ભાઈ આ બધા જો ખીર ને દિવસે તમારે તેજસભાઈ અત્યારે અમારા જયરાજભાઈ પપુડ વગાડે અને મેં તો પાછી જર્સી પહેરી લીધી હમણાં વિડિયો મોટું નહીં જાવ તો તે રાખ કોણ થોડો બસ તેજસભાઈ પતંગ સગાવવા મળી જશે લાયરીમાં ઊભા રહીને અને આપણે પતંગને ફીરકો મોટો જબર લઈને આવી જશે અને આપણે હવે છે ને પતંગ સગાવવાની છે તો હાલો સગાવી કેવી સગે છે પછી તમે બધા જોઈજો હુરી બેન ને અમે હિસકામ નાખ્યા છે મીમી એક જો 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 બધાને જય માતાજી આજે તો બીજો દિવસ છે ને આજે તો ખીર છે બધાને હેપી ખીર અને છે ને અત્યારે મસ્ત મજાના સુરત દાદા ઉગી જશે ને અહીંયા ઠેઠ પહોંચી જશે ને આપણે વિડીયો અત્યારે શરૂ કરી દીધો છે ને આપણે ખીર કરવા આવી જશે મારા બાનીને ઘરે અને અમારે તીર્થુભાઈ રમે છે એટલે આપણે કરી દીધો છે વિડીયો શરૂ અને અમારે બધા અહીંયા તો વાડીઓમાં તો કોઈ પતંગ સગાવતું નથી બધા પતંગો લઈ લઈને ગામમાં વ્યા જશે અને આપણે તો શેવડીને એવું ખાવાનું હોય એટલે આપણે પતંગ કાંઈ સગાવવાની છે ને પતંગ સગાવી તો ફિરકીને એવું પણ છે એટલે આપણે કાંઈ પતંગ સગાવતા આવડતું નથી અને આપણે સગાવવાના નથી અને અમારા તીર્થુભાઈ પણ કાંઈ સગાવવાના નથી એ તો અહીંયા સાંઈ અસલ મજાના રમે છે જો અને અમારી એક દીદી પણ પતંગ સગાવે છે એ તીર્થુભાઈ અહીંયા કાંઈ પતંગ સગાવે એવડા છે ને એટલે કાંઈ પતંગ સગાવતા નથી જો અહીં બેસી ગયા છે શું કરેશ તું તાર મામાને ઘરે આવ્યો છો હે તાર મામા ક્યાં છે એ છે ને કાલ તો રોતો તો આવ્યા ત્યારે પણ અત્યારે આવી ગયું છે હરખું ન કરીને અમારા દાદા વગેરે હરખું ન આવે પણ અત્યારે હરખું આવી ગયું છે એટલે રમવા મળી જશે અને અમારે જો આ બાજુ અમારા બેન કબાટ ને એવું બધું સામાન આવી ગયો છે ભરીને મારા બાપુની ગઢડીથી લઈને વ્યા છે ને આ બધી ઈંધણા હોતન ફાડીને ભરીવાળા છે લગ્ન તો ગામમાં રાખવાના છે પણ આ વાડીએ ઠલયા છે પછી ગામમાં લઈ જશે જો આ સામાન બેને આવા કબાટ લઈ દીધા છે એક આ ઊભું કબાટ અને આ એક કબાટનું ખાનું ને એક કોઠીનું ખાનું એવું છે અને તૈયાર ગાડલા પણ લીધા છે અને આ એક કાંઈ વસાળે આવું ખાનું છે એવું બધું છે ભાઈ તીર્થુન મામા પતંગ સગાવવા આવી જશે ને માસી તીર્થુન માસી જો ફિરકી ચાલવા ઉરીને બે મામી કાંઈ છે ને એટલે માસી ફિરકી ચાલવા આવી જશે પતંગ પડી ગઈ ભાઈની સગીતી પણ નીચે પડી ગઈ છે અને અમારે તીર્થુભાઈ છે ને ઓલકર રમેશ છે જો અને આ બધા પતંગો સગાવે છે અને આપણે તે આવી જશે વિડીયો ઉતારવાનું જો આપણે ફિરકી જાય લઈને ઉરી પિયાનસી એ તાર નામ શું છે પિયાનસી કે પકડી લે જો ઈ ખીર કરવા આવ્યા છે એને ફિરકી હાથમાં દઈ દીધી છે અને અમારા જયરાજભાઈની પતંગ નીચે પડી ગઈ છે એવું છે શક્તિથી પણ પડી ગઈ કેમ ભાઈ પડી ગઈ છે કડીક વિડીયો બેન કીધો સગે ત્યારે ઉતારવાનું એમ પતંગ અમારા તીર્થુભાઈને એકલા મોજ પડી ગઈ છે જો એ ઉલાળ્યો કરવો પડશે ભાઈ આ બધા જો ખીર ને દિવસે તમારે તેજસભાઈ અત્યારે અમારા જયરાજભાઈ પપુડ વગાડે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम અમારા તેજસભાઈ છે ને આવું બધું લઈને આવ્યા છે ને એના મામા પોરો ખાતા નથી અને જો આ કેટલી બધી પતંગો અને આ પતંગ તો ન ચાલો આ 2025 ની છે 2026 ની લેવી પડે કેમ થાય છે તેજસભાઈ હે એ 2000 પછી ને ઉડાડવાનું છે 2000 ને લાવવાનું છે 2026 લાવવાનું છે 2000 પછી ને ઉડાડ દેવાનું એવું છે ને તેજસભાઈ ની જો આ બકાલ ને બધું લાયા છે અને આ મોટી આવડી તો ફિરકી છોકરો નાનો છે પણ ફિરકી મોટી છે જો અને આ પાવા નાના નાના લાયા છે અને એવું બધું એના છોકરા જો માર્ગ કાઠો છે ને ત્યાં ચોકલેટો ને એવું બધા દેતા જાય ને અને ખાવા મળ્યા છે ને આ બે ભાઈ બોન આવ્યા છે ને પપ્પા મીકીને બિયા ગયા છે ને એવું છે ને એને માસી બેઠા છે અને એના મામા ને અક્ષય મામા કાંઈ છે અને એ તો ગામમાં જ વ્યા ગયા છે એટલે અને મેં તો પાછી જર્સી પહેરી લીધી હમણાં વિડીયો મોટું નહીં જાવ તો તે રાખ કોણ થોડો બસ તો નહીં આવ્યું હોય ને તેજસભાઈ પતંગ સગાવવા મળી જશે લાયરીમાં ઊભા રહીને અને આપણે પતંગને ફીરકો મોટો જબર લઈને આવી જશે અને આપણે હવે છે ને પતંગ સગાવવાની છે તો હાલો સગાવી કેવી સગે છે પછી તમે બધા જોઈજો પતંગને મોટો ફીરકો લઈને આવી જશે પતંગ સગાવવા અને અમારે તેજસભાઈ પતંગ સગાવે છે એવું છે અને હાલો પવન તો બહુ છે આજ ખીર છે નથી અને જ્યારે બપોર 11:30 થવા આવી જશે તો બધા રસોઈ બનાવશે આપણે પતંગ સગાવવા આવી જશે સાજન બેન ને ખીર આવી છે તેજસભાઈ જો ઉલાળ્યો પતંગ નો કરે છે
આપણે ઓશિકા ભરતા હતા અને હવે ઓશિકા ભરાઈ જશે બે બેનું ના અને મસ્ત મજાના આ બાજુ મૂકી દીધા છે પાછળ અને આપણે તો 4 વાગી જશે આપણે 3 વાગ્યાના 2 વાગ્યાના લગભગ ઓશિકા ભરતા હતા અને 4 વાગી જશે અને ઓશિકા ભરાઈ જશે મારા મોટમાની બધા ભરવા આવ્યા હતા પણ એ બધા વ્યાઈ જશે અને ઓશિકા ભરીને મેકી દીધા છે અને હવે આપણે આમાં કોઠીમાં નાખી દેવાના છે એટલે અમારા બાની ગોદડા ગામમાં છે ને તે લેવાઈ જશે અમારા ગામમાં મકાન છે ના કણે અને આ ઓશિકા બે ખાટલામાં મેકી દીધા છે બે બેનું ના એક અને આ રૂમાલ ને ઠેલ્યું ને એવું બધું મસ્ત મજાના ઓશિકા ભરાઈ જશે આવા કાંક ભર્યા છે મેં જેને લગ્ન હોય એને તો કામ તો હોય જ તે એટલે અમારે પણ કામ છે અમારા લગ્ન છે બે બહેનોના એટલે અમારે નવરાય તો છે જ નહીં એવું છે ને કાલે મારા ભાઈને બહુને ગરાણા દેવા જવાનું છે એટલે ના વિડીયો બનાવીશ તમે બધા વિડીયોમાં જોડાયેલા રહેજો અને આ બાજુ કાલે જવાનું છે ને એટલે આ બધા આ બાજુ તો બીજી તૈયારી કરવા મળી જશે હાડ્યું જો અને અમારા હુરીબેનને અમે હિસકામ નાખ્યા છે મમ્મી એક જો 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 અને આ શેવડી તો કોઈ ખાતું નથી સંભાળતું નથી જે ખાઈ આમાં સોતા નાખે છે ને આ બધી અમારા બે બેનું હાડી હોય ને એમાંથી કે હાડી પહેરવી કાંઈ નક્કી કરે છે અને અમારા તીર્થુભાઈ ને મામા લઈને રખડે છે જેમ કે અમારા તીર્થુભાઈ ફંદ કરવા મળી ગયા પાછા કે મારા પપ્પા અને ઓલી એક દીદી કપડા બદલાવીને જો અને આ રોવે છે એવું છે ઓશિકા ને એવું બધું ફીર્યું ને અત્યારે હાંજ પડી ગઈ હવે તો લગભગ 10 વાગવા આવી જાય છે મુખવાસ બનાવવાનું ફીર્યું બધું શરૂ અને જો આ મુખવાસમાં પધાર આમ દેખાય લે અને જો અમારે વલકર એક ચૂલો શેક્યો છે ના શેકે છે અને એક આપણે તો અહીંયા પકડી મેગી દીધી છે જો નકરો મુખવાસ ખાય તો બહુ ખામાં એ નથી ગયો આપણે નાની બકેટ મૂકી છે એમાં આપણે હલાવવાનું ફીલ કરવું એક સુલે ભેગું થાય ઊંચું એટલે બે સુલા મૂક્યા છે અને મુખવાસ બનાવવાનું છે જાજુ બે બેનું લગ્ન છે એટલે જાજુ બનાવવાનું હોય વિડીયો બનાવીશું આજનો વિડીયો પૂરો